હેલો એવરીવન, કેમ છો બધા? નવરાત્રિની બધાને શુભકામના. હું જાગૃતિ ભાવનગરથી તમારા બધાનું લાઈવ રેસીપીમાં સ્વાગત કરું છું. તો આજની મારી રેસીપી છે રોયલ ડ્રેગન ફ્રૂટ સાગો. અત્યારે નવરાત્રિ ચાલે છે, તો મેં નવરાત્રિને રિલેટેડ જ આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવી જ વાનગી બનાવવાની છું. અને સૌથી પહેલાં તો દીપા મેમનો, પછી હેમાંગી મેમ અને અમૂલની પૂરી ટીમના ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અમૂલ ગુજરાતી પેજમાં રેસીપી પ્રેઝન્ટ કરવાની તક આપી. એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે આજની મારી રેસીપીના સામગ્રી જોઈ લઈએ. તો આજની મારી રેસીપી હું ડ્રેગન ફ્રૂટમાંથી બનાવવાની છું. અત્યારે ડ્રેગન ફ્રૂટ ખૂબ સરસ મળે છે અને ફરાળમાં પણ લઈ શકાય. તો ડ્રેગન ફ્રૂટને મેં આ રીતે ઝીણા કટ કરી લીધા છે. પછી સાબુદાણા લીધા છે પલાળેલા. તમારે જે રેસીપી બનાવવી હોય એનાથી 3 કલાક અગાઉ સાબુદાણાને થોડું ગરમ પાણી કરી અને પલાળી રાખવાના, અને પછી જ્યારે બનાવવાની હોય રેસીપી ત્યારે નિતારી દેવાના. પછી મેં તકમરિયા, કાળી દ્રાક્ષ અને તપકીરના લોટની સેવ બનાવેલી છે, જે 2-3 કલાક અગાઉ બનાવીને મૂકી દીધું છે મેં. ઇન્સ્ટન્ટ તો નાખી શક્યા. પછી રોઝનું સિરપ લીધું છે, બદામ લીધી છે પલાળેલી, પછી ડ્રેગન ફ્રૂટને આ રીતે કટ કર્યું છે, ચેરી લીધી છે, અને અમૂલની જે કુલ રોઝ ફ્લેવર આવે છે એ મેં લીધું છે. તો ઘરની રસોઈ, અમૂલનો સ્વાદ. તો રેસીપી શરૂ કરીએ. રોયલ ડ્રેગન ફ્રૂટ સાગો. કમલબેન, તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીમાં જોઈન થવા માટે. રેસીપી એટલી ઇઝી છે અને સ્વાદમાં પણ ખૂબ સારી લાગે છે. તો સૌથી પહેલાં એક બાઉલમાં હું આ રીતે, વિભૂતિબેન થેન્ક યુ વેરી મચ, અમૂલની મેં ફ્રીજમાં જ રાખી હતી, ઠંડી છે. તો અમૂલનું જે આ ફૂલ રોઝ ફ્લેવર મિલ્ક છે એ હું લઈશ. થેન્ક યુ કમલબેન. આ રીતે એમાં પછી હું થોડા સાબુદાણા ઉમેરીશ. પછી થોડી રોઝની જે ફ્લેવર છે એ એડ કરીશ. કલ્પનાબેન થેન્ક યુ જોઈન થવા માટે. શું બનાવું છો? હું નવરાત્રિ સ્પેશિયલ ફરાળની વાનગી છે જે ફરાળમાં ખાઈ શકાય. રોયલ ડ્રેગન ફ્રૂટ સાગો. અત્યારે ડ્રેગન ફ્રૂટ સારા આવે છે, તો મેં એવું વિચાર્યું કે આપણે કંઈક ડ્રેગન ફ્રૂટમાંથી જ રેસીપી બનાવીએ અને ફરાળમાં પણ ખાઈ શકાય. જો આ રીતે એમાં મેં, અને કંઈક ફરાળમાં પણ ચેન્જ લાગે કે ભાઈ રોજ તમારે સાબુદાણાની ખીચડી, વેફર, ઢોસો આ તે ઓઇલી ન ખાવું હોય અને કંઈક ડિફરન્ટ ફરાળમાં લેવું હોય તો આ રેસીપી ટ્રાય કરી શકાય. આમાં મેં થોડી રોઝની ફ્લેવર એડ કરી છે.
પછી આજ મેં તકમરિયા, કાળી દ્રાક્ષ અને તપકીરના લોટની સેવ બનાવેલી છે એ એડ કરીશ. પછી એમાં થોડી બદામ જે મેં પલાળીને રાખી છે એ લઈશ. પછી ડ્રેગન ફ્રૂટ જે મેં કટ કરીને રાખેલા છે એ ડ્રેગન ફ્રૂટ એડ કરીશ. ડ્રેગન ફ્રૂટમાં નેચરલ એનો પિંક કલર હોય જ છે. પંખાનો અવાજ આવે છે કોમલબેન? બધું નહીં થાય, થોડો ધીમો કરી દઉં છું. નીતાબેન જય શ્રી કૃષ્ણ. કમલબેન થેન્ક યુ. મેં પંખો સાવ તો બંધ નથી કર્યો પણ સ્લો કરી દીધો છે. થોડી ગરમી છે એટલે આમાં ડ્રેગન ફ્રૂટ એડ કર્યા છે. આ રીતે જે પણ નવરાત્રિમાં ઉપવાસ રહી છે નવરાત્રિના, તો આ મારી ફરાળી રેસીપી જરૂર ટ્રાય કરજો અને કંઈક ચેન્જ પણ મળશે તમને ફરાળમાં. આ એડ કરી દીધું છે. હવે આપણે પ્લેટિંગ માટે લઈ લઈએ. તો પ્લેટિંગ માટે સૌથી પહેલાં થોડા ડ્રેગન ફ્રૂટ એડ કરીશ. પછી થોડું જે મેં મિક્સ બનાવેલું છે ડ્રેગન ફ્રૂટ સાગો એડ કરીશ. ફાલુદાથી થોડું અલગ આનું રેસીપી છે. આમાં તમે આઈસ્ક્રીમ પણ એડ કરી શકો. મેં સાબુદાણા એડ કરું છું આમાં. થોડી રોઝની ફ્લેવર એડ કરીશ. અને મેં જે ચેરી આ રેસીપી માટે લીધી હતી એ થોડી એડ કરીશ. થોડી બદામ એડ કરીશ. ને થોડું આજે આપણે તકમરિયા અને મિક્સ લીધું છે એ એડ કરશું. અને આજે મેં રોયલ ડ્રેગન ફ્રૂટ સાગો જે બનાવેલું છે એ એડ કરીશ. આ એક ટાઈપનું તમે એઝ અ ફાલુદા પણ કહી શકો, પણ આમાં થોડો મેં ફરાળી ટેક્સચર લીધું છે આનું. આમાં તમે ચેરી, તૂટી ફૂટી, આઈસ્ક્રીમ એડ કરી શકો, બરફ એડ કરી શકો, પણ મેં થોડું શરદી જેવું ને વાતાવરણ એવું છે એટલે આઈસ્ક્રીમ અને બરફ સ્કીપ કરેલા છે.
થોડું રોઝ એડ કરશું ફ્લેવર. ફરીથી થોડા ડ્રેગન ફ્રૂટ અને સાબુદાણા. અને કાળી દ્રાક્ષ અને તકમરિયા. ચેરી લેસ બે બદામ એડ કરીશ. તો ફાઇનલી તૈયાર છે રોયલ ડ્રેગન ફ્રૂટ સાવો. અને પ્લેટિંગ માટે મેં થોડું ડ્રેગન ફ્રૂટને કટ કરીને આ રીતે ડેકોરેટ કરેલું છે. હવે ફાઇનલ યસ ફરાળી સાથે હેલ્ધી પણ જોઈ શકો છો તમે. સાબુદાણાને ફાલુદા ટેક્સચરમાં અને થોડું ફ્રૂટ ડ્રાય ફ્રૂટ એડ કરીને એક અલગ ફરાળી રેસીપી બનાવી છે. અને પ્લેટિંગમાં થોડું ડ્રેગન ફ્રૂટ જ લીધું છે ખાલી મેં. વિભૂતિબેન થેન્ક યુ. તમે ફરાળની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને આમાં તમે જો એવું કાંઈ આઈસ્ક્રીમ કે કાંઈ અલગ પણ સ્ટ્રોબેરી એડ કરવા માંગતા હોય તો એ પણ બનાવી શકો છો. અત્યારે ડ્રેગન ફ્રૂટની સિઝન છે અને સારા આવે છે એટલે મેં ડ્રેગન ફ્રૂટ લીધા છે. તમે સ્ટ્રોબેરી પણ લઈ શકો છો. તો થેન્ક યુ વેરી મચ મારી રેસીપીમાં જોઈન થવા બદલ. અને બધા જ વ્યુઅર્સનો ખૂબ ખૂબ થેન્ક યુ. અને અમૂલની પૂરી ટીમનું પણ ખૂબ ખૂબ થેન્ક યુ.